पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामी नारायण भगवान जय। श्री नर नारायण देव जय। श्री लक्ष्मी नारायण देव जय। श्री मदन मोहन जी महाराज जय। श्री राधा रमण देव जय। श्री गोपीनाथ जी महाराज जय। श्री बाल कृष्ण लाल जय। श्री रामचंद्र भगवान जय। श्री विघ्न विनायक देव जय। श्री पवन सुत हनुमान जय। पतये हर हर महादेव। राजवाच स्वयंभू स्नेहगुरो वंशोऽयं विस्तराद् श्रुतम्। स्वयंभू स्नेहगुरो वंशोऽयं विस्तराद् श्रुतम्। यत्र विश्वसृजां सर्गो यत्र विश्वसृजां सर्गो मानुनन्यान् वदस्वना। यत्र विश्वसृजां सर्गो मानुनन्यान् वदस्वना। यत्र विश्वसृजां सर्गो मानुनन्यान् वदस्वना। स्वयंभुव स्नेहगुरो वंशोऽयं विस्तराद् श्रुतम्। स्वयंभुव स्नेहगुरो वंशोऽयं विस्तराद् श्रुतम्। यत्र विश्वसृजां सर्गो मानुनन्यान् वदस्वना। यत्र विश्वसृजां सर्गो मानुनन्यान् वदस्वना। मानुनन्यान् वदस्वना। मानुनन्यान् वदस्वना। श्रीमद्भागवत जीना 7 સ્કંદને સમાપ્ત કરી સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરે છે। જેમ જેમ ભાગવતજીના
એક એક સ્કંધ પૂરા થતા જાય છે તેમ તેમ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાના મનને પરમેશ્વર સુધી પહોંચાડવાનો પ્રારંભ કરી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે. ભાગવતજીની ઈચ્છા એવી દેખાય છે અષ્ટમ સ્કંદને વાંચતા કે માણસને શાંતિ મળે છે ભગવત ચરણારવિંદમાંથી. સુખ કદાચ બહુ સારું હાઉસ હોય ને તો મળતું હોય, સુખ કદાચ ઈચ્છિત બેડિંગ મળે ને તો મળતું હોય, સુખ કદાચ ઈચ્છિત પરિવાર મળે ને તો મળતું હોય, લેકિન શાંતિ જે છે એ કોઈ કન્ટ્રી જન્ય નથી, કોઈ હાઉસ જન્ય નથી, કોઈ પરિવાર જન્ય નથી. શાંતિ છે પરમેશ્વરના ચરણારવિંદ જન્ય. શાંતિ મળે છે ભગવાનના ચરણારવિંદથી, શાંતિ મળે છે એના લીલા ચરિત્રોનું શ્રવણ કરવાથી. સુખ અને શાંતિ બંને અલગ અલગ બાબત છે. સુખ ઘણીક વાર પૈસાથી મેળવી શકાય છે, પરંતુ શાંતિ છે એ પૈસાથી મેળવી નહીં શકાય. ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ એક વિચાર બતાવતા હતા, આપ લખી લો કે નવા હાઉસમાં માણસ બધી વસ્તુનું સેટિંગ કરતો હોય છે. કિચનમાં બહેનો દરેક મસાલાઓ એ બધું બરાબર સેટિંગ કરે. મકાનમાં ફર્નિચરનું આપણે સેટિંગ બરાબર કરીએ. તો નવા હાઉસમાં જીવન ઉપયોગી બધી વસ્તુનું સેટિંગ બરાબર કર્યું, પરંતુ ઘણીક વાર એ હાઉસના માલિકનું મન એમાં સેટ જો ન થાય તો હાઉસનો માલિક એમાં અપસેટ જોવા મળશે તમને. તમે સેટિંગ કરી શક્યા પણ મન સેટ જો ન થાય તો કરેલું સેટિંગ છે એની વચ્ચે માણસ અપસેટ જોવા તમને મળશે. તો અષ્ટમ સ્કંદની કથા બહુ સુંદર કથા છે. આપણા હિન્દુ ધર્મ ગ્રંથો જે છે, વેદથી આરંભી સત્સંગી જીવન સુધીના જે ધર્મ ગ્રંથો છે એની અલગ અલગ બહુ સરસ વિચારધારાઓ અષ્ટમ સ્કંદમાં સુખદેવજી મહારાજે ઉઠાવી છે. ભાગવતજીનું અધ્યયન તમે કરો તો તમને મહેસૂસ થાય કે ભગવાન વ્યાસે આ સંસ્કૃતિ ઉપર કેટલી મોટી કૃપા કરી. બહુ સહેલાઈથી કઠિનમાં કઠિન વિષયો સમજી શકાય એવો ભગવાન વ્યાસજીએ પ્રયાસ કર્યો છે અને એ કઠિન વિષયો સમજાવવા વાસ્તે ભગવાનના લીલા ચરિત્રોનું માધ્યમ લીધું છે. અદ્ભુત કામ કર્યું છે. આ તો ઓલી સુગરની પપુડી આવે ને, છોકરાઓ રેકડીમાંથી ઓલું પપુડું લે, એ જ્યાં સુધી વગાડવાની ઈચ્છા હોય ત્યાં સુધી વગાડે ને પછી પાછું પપુડું ખાઈ જાય. જ્યાં આઈસ્ક્રીમની શોપ હોય છે, દુકાન હોય છે, ત્યાં ઘણા આઈસ્ક્રીમો એવા મળતા હોય કે એક પપોડા જેવું હોય ને એની અંદર આઈસ્ક્રીમ હોય. એ આઈસ્ક્રીમ ખાતા જાઓ ને હારો ઓલું પપોડું ખાતા જાઓ તમે. એમ વ્યાસજીએ ભાગવતજીની જે રચના કરી છે એવા પપોડામાં આઈસ્ક્રીમ વાળી આ રચના છે. મિનિંગો સમજાવવા વાસ્તે ભગવાનના લીલા ચરિત્રોનું માધ્યમ ઉઠાવ્યું છે. તો હરેક ધર્મ ગ્રંથાના પોઈન્ટો રૂપી આઈસ્ક્રીમ છે અને લીલા ચરિત્ર રૂપી એ પપોડું છે. તમને ખાવામાં બહુ મજા આવશે. તમને એમ લાગ્યા કરશે કે સતત આને ખાધા જ કરીએ.
સંતોએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે, પણ એણે ભાગવતજીની કથાનો ત્યાગ નથી કર્યો. ભાગવતજીનો સર્વ જગતમાં વિજય છે, વિજય છે. તો અષ્ટમ સ્કંદની અંદર બહુ સુંદર સુંદર વેદો અને ઉપનિષદોની છાંટો બતાવવામાં આવી છે, પણ એ બધી કથાઓ નથી ઉઠાવતો. જવું છે વામનજીની કથા ઉપર. વામનજીની કથામાં બહુ સરસ વેદાંતની છાંટ તમને જોવા મળશે. અદ્ભુત છે આ કથા, બહુ સુંદર કથા છે. અને એમાંય રામાનુજ વેદાંતની છાંટ જોવા મળશે. વેદાંત બે ભાગમાં વહેંચાયેલ છે. એકને શાંકર કહેવામાં આવે છે, એકને રામાનુજ કહેવામાં આવે છે. અને એમાં રામાનુજ વેદાંત તો અમારે શ્રીખંડ શ્રીખંડ છે. દાંતવાળોય ખાઈ શકે, દાંત વગરનોય ખાઈ શકે. અને એમાં બરફની વચ્ચે મૂકેલો આ શ્રીખંડ છે. અદ્ભુત છે રામાનુજ વેદાંત. અંતે તો શાંકર વેદાંતને રામાનુજ વેદાંતને ફોલો થવું પડ્યું છે. ભગવાન શંકરાચાર્યજી બહુ આ લોકમાં લાંબુ ન રહ્યા, પણ અદ્ભુત વિદ્વાન, એમાં કોઈ બેમત નહીં. ભગવાન રુદ્રનો અવતાર ગણાતા હતા, ભગવાન શંકરનો અવતાર ગણાતા હતા. પણ શાંકર વેદાંતની સામે રામાનુજ વેદાંતની ફાઇટ રહી છે કાયમ. રામાનુજ વેદાંત એમ માની રહ્યું છે કે ભગવાન છે એ સુપ્રીમ તત્વ છે, તે પર કોઈ તત્વ છે જ નહીં. ભગવાન સગુણ સાકાર સ્વરૂપ છે, इसलिए એનું આ જગત બહુ સુંદર લાગે છે. શંકર વેદાંત એની સામે ફાઇટ કરતું હતું કે તો દોરડીમાં સાપનો ભ્રમ છે, એટલે એમાં દોરડીને બદલે સાપ દેખાય છે તમને. તો રામાનુજ વેદાંત ફાઇટ કરીને કહે છે કે બ્રહ્મ નથી, એ અમારી વાસ્તવિકતા છે. જો સાપ ન હોત તો દોરડીમાં સાપનું અનુસંધાન થાત જ નહીં. માટે સાપ છે એ વાત સાબિત છે. તો જગત સુંદર દેખાય છે, એનો અર્થ એ છે કે અમારો ભગવાન સગુણ સાકાર છે. સગુણ અને સાકારના જબરજસ્ત ઉપાસક છે ભગવાન રામાનુજાચાર્ય છે. નિરાકાર તરફ જગત જે આગળ વધ્યું હતું એને રામાનુજાચાર્યજી બહુ મોટી દિવાલ મારી અને સારા એ વિશ્વને ભગવાનના સગુણ સાકાર અને નિર્ગુણ સ્વરૂપ તરફ વાળવાનો બહુ મોટો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી ભગવાન વલ્લભાચાર્યજી થયા. અદ્ભુત કામ કર્યું મહાપ્રભુજીએ, અદ્ભુત કામ કર્યું. આ બધા ભગવાનના સ્વરૂપો હતા, આ બધા ભગવાનના સ્વરૂપો હતા. જગતને સાચી દિશાઓ બતાવવા વાસ્તે આપણી બીચમાં આવતા, માણસ જેવું શરીર રાખતા. આપણને એમ લાગે કાં તો આપણા જેવા જ માણસ છે, પરંતુ એ ખરેખર ભગવાનના સ્વરૂપો હતા. એટલે હું એને ભગવાન શબ્દથી સંબોધું છું. તો ભગવાન વલ્લભાચાર્યજી એણે અદ્ભુત કામ કર્યું છે. મધવાચાર્યજી જુઓ, નિંબારકાચાર્યજી જુઓ, એક પછી એક તમે આચાર્યો જુઓ. આ સંસ્કૃતિને કોઈ ખામી નથી રહી, કોઈ ખામી નથી રહી. હવે તો આંખ ઉગાડીએ એટલી જ વાર છે, એટલી જ વાર છે. એક સદગ્રસ્તે વ્રતની સમાપ્તિ કરી, એટલે એને વિચાર થયો કે ગામમાં કોઈ સંન્યાસી આવ્યા છે તો એને જમવા માટે બોલાવું. એટલે પેલો સદગ્રસ્ત ગયો ને કહે છે, બાપજી મારા વ્રતની કાલે સમાપ્તિ થાય છે, તો આપ ભગવાન જમાડવા મારે ત્યાં પધારો. પેલા બાપજી કહે છે ખારું. સવારમાં બાપજી આવ્યા એટલે તો પલોઠી વાળીને બેસી ગયા, કાંઈક હોઠ ફફડાવ્યા કરતા હતા. પેલા સદગ્રસ્તને લાગ્યું કે બાપજી આવીને બેસી ગયા કંઈક સંકીર્તનમાં, તો રસોઈ અમે બનાવશું કે બાપજી બનાવશે, હવે એ કેમ ખબર પડશે? એટલે હાથ જોડીને કહે છે કે બાપજી અમે રસોઈ ચોખ્ખી બનાવીએ ને તો ચાલશે આપણને?
તો અહમ બ્રહ્માસ્મિ. એટલે પહેલાંને એમ લાગ્યું કે બાપજી એમ કહે છે હું તો બ્રહ્મ સ્વરૂપ છું, તો બ્રહ્મને તો કંઈ અભડાવવાનું આવતું જ નથી એમ, એટલે રસોઈ આપણે બનાવી લઈએ, આવો એનો કહેવાનો ભાવ લાગે છે કે એટલે રસોઈ બનાવી. હવે રસોઈ તૈયાર થઈ ગયા પછી બાપજી ડાયરેક્ટ જમવા બેસવાના હશે કે પછી એના કોઈ ભગવાનને થાળ ધરવાનો હશે, આને કંઈ ખબર નહોતી. એટલે કહે છે કે બાપજી રસોઈ તો તૈયાર થઈ ગઈ છે, તો ડીશ હું પીરસી લાવું કે આપ પીરસ્યો? તો અહમ બ્રહ્માસ્મિ. એટલે પહેલાં એ વિચાર્યું કે આનો અર્થ કદાચ એવો થતો હોય કે બ્રહ્મ છે એ નિરાકાર છે, એટલે એને કંઈ હાથ પગ હોય નહીં, તો પછી ડીશ એ કેમ પીરસે? એટલે એમ જ કહે છે કે તું પીરસે આમ. એટલે એણે તો ડીશ પીરસીને મૂકી આગળ. હવે ખાવાનું ચાલુ કરે નહીં પેલા મહારાજ, એટલે પેલા હાથ જોડ્યા કે બાપજી ડીશ પીરસીને સામે મૂકી છે, હવે જમવાનું ચાલુ કરો. તો અહમ બ્રહ્માસ્મિ. એટલે પહેલાંને એમ લાગ્યું કે બ્રહ્મ કદાચ નિરાકારને માનતા હોયા અને એટલે ડીશ મેં પીરસી, તો કદાચ બ્રહ્મ નિરાકાર હોય તો હાથ ન હોય, હાથ ન હોય તો કોળીઓ કેમ લે? એટલે લાઈન હું કોળીઓ લઈને મોઢા મૂકી દઉં. એટલે એણે શાક ને રોટલી ને બધું ભેગું કરી અને કહે છે કે મોઢું પોળું કરો. એટલે પહેલાં મહારાજે મોઢું પોળું કર્યું, એટલે મોઢામાં કોળીઓ મૂક્યો, પણ મોઢું હવે ચલાવવું તો પડે ને પાછું. તો બાપજી ઘંટી ચાલુ ન કરી. એટલે પેલો કહે છે કે બાપજી હવે તો ચાવવાનું ચાલુ કરો. તો અહમ બ્રહ્માસ્મિ. પછી તો ઓલાએ ડીશ લઈને મૂકી દીધી ઘરમાં પાછી. બાપજી રાંધી દીધું મેં, ડીશ પીરસી દીધી મેં, કોળીઓ બનાવી દીધો, આપના મોઢામાં મૂકી દીધો, હવે ચાવવાના કામમાં તો તમારી જ જરૂર પડે, મારી જરૂર ન પડે. એમ ડીશ તૈયાર કરી છે, ભાગવતે ડીશ તૈયાર કરી છે, કોળીઓ મોઢામાં આપ્યો છે, હવે તો ચાવવાની તૈયારી કરો, હવે તો ચાવવાની તૈયારી કરો. ડીશ ભગવાન વ્યાસે તૈયાર કરી આપી છે, ચાવવાની તૈયારી કરો. હવે તો મોઢું હલાવો, જુઓ એનો સ્વાદ. એકવાર જો તમને આનો સ્વાદ આવી જાય ને તો તમે નહીં છોડો કથાને, પછી તમે કથાને નહીં છોડો. છોડવા માગતા હશો તો એ કથાને તમે નહીં છોડો. ભડવાડના છોકરાઓ બકરા ચરાવીને આવતા હતા, એમાં વરસાદ બહુ પીડ્યો, નદી બે ખાટામાં જાતી હતી, એમાં દૂર દૂર કંઈક કાળું તણાતું હોય આવું જોવા મળ્યું. તો પેલો જેહલ ગેમાને કહે છે, ગેમા આ નદીમાં જોતો ખરો કામળો તણાતો હોય એવું દેખાય છે કે? તો પેલા ગેમાએ જોયું તો હા છે કાળો ધાબળો જ કે. તો તને તરતા આવડે છે, પડીને શિયાળામાં કામ લાગશે, આ ચોમાસું પૂરું થાય ને આવશે ઠંડી તો ઓઢવા થાય ને ધાબળો કે. એટલે ગેમો તો કસોટો મારીને પીડ્યો અંદર. તરતા આવડતું તો એટલે જઈ અને પેલી કાળી જે આઈટમ તણાતી જતી હતી એને ધાબળો સમજીને જ્યાં પકડવા જાય ત્યાં તો જંગલમાંથી રીંછ તડાતું આવતું હતું. એ જેવું એને જાયલું ને ત્યાં રીંછ આને બાંધી પીડ્યું બચવા હાટું. હવે રીંછ હતું વજનદાર, તો વજન અને ભય બેને કારણે પેલો ગેમો મળ્યો ડૂબવા. તો કાંઠે રહેલો એનો જે ભાઈ હતો એને થયું કે આ ધાબળો બેગ વજનદાર લાગે છે, એટલે ઉપાડવા જાય છે, પણ ધાબળાના વજનથી આ ગેમો બુડી જાય છે. એટલે કહે છે ગેમા કથા કો છોડ, કથા કો છોડ, કથો છોડી દે. પેલો કહે છે કે કથાને છોડવો પણ કથો હવે મને છોડતો નથી. હું તો કથાને છોડવા માંગુ છું પણ કથો હવે મને બાંધી પીડ્યો છે, મને છોડતો નથી. એમ કથા પછી તમને નહીં છોડે, તમને નહીં છોડે. પછી તમને કથા ઢસડીને મંડપમાં લાવશે. તમે ઘરમાં પણ કથા ચાલુ કરી દેશો, તમારા ઘરને મંદિર બનાવી દેશો, પછી આ કથા તમને નહીં છોડે, તમને નહીં છોડે. એકવાર બ્રેન વોશ થઈ જાય, ભલે કશુંય કથામાંથી યાદ ન રહે તોય પણ આ મંડપમાં આવીને બેસશો ને એટલે બ્રેન આખું ધોવાઈને સાફ થઈ જાય. સંત કથા કરતા હતા,
એમાં એક યુવાન આવી ચડ્યો. બૌદ્ધ એક કથામાં છે ને વડીલો પહેલાં આવતા, હવે ભગવાનની દયા છે કે યુવાન બહેનો યુવાન ભાઈઓ આવે છે, નહીં તો લગભગ ખીચડી મેમ્બર જ હોય એમ. અને પાછળ આમ વાંસ બાંધ્યા હોય, ત્યાં તૈક્યા મૂક્યા હોય, એટલે બરોબર શેરો ખાધો હોય અને પછી ખાઈને કથા સાંભળવા બે એટલે એનું ઊંઘવાનું જ ચાલુ થાય. હું પહેલો વહેલો ભણીને પછી મહુવા આવ્યો હતો. તાજો ભૂવો હતો ને એટલે મને એમ થયું કે એવી કથાઓ કરવી છે ને કે આ દેશની શિકલ બદલી નાખવી છે. અમેરિકા હું સાઈડ કાપીને આગળ જાય, એમાં પહેલી વહેલી કથા આવી એટલે હું તો વાંચવા ગયો. પહેલો જ વહેલો હજી બેઠો વ્યાસપીઠ ઉપર. તાજો ભૂવો હોય ને બહુ ધૂણે, તાજો ભૂવો થાય ને બહુ ધૂણે. એની એક હારે 72 વીર આવે અને 64 જોગણી હારે આવે પાછે. એ હું તાજો ભૂવો ને એટલે મંગળાચરણ કરવા માટે બેઠો. એટલે આરતીમાં જ ઘણા ભેગા થયેલા, પણ મંગળાચરણ જ્યાં પૂરું થયા ને ત્યાં અમે 7.5 જણા બેઠેલા. એમાં 3 ડોહા હતા, 4 ડોશીઓ હતી ને 1 કજિયાળું છોકરું હતું. હવે 7.5 જણા બેઠેલા. મને એમ થયું કે આ તો મને સજા થાય છે કે કથા થાય છે. હવે અડધી કલાક ગઈ હશે તો સવારે બ્રેકફાસ્ટ યજમાનોએ ગોઠવેલો, સવારનો નાસ્તો. તો વડીલોએ સરસ નાસ્તો શ્રીફળ જેટલો લીધેલો. તમારે સમુદ્ર કાંઠાના નાળિયેર થાય ને એટલો નાસ્તો લીધેલો. હવે ઠંડો સાયો, સવારનો ટાઈમ, શાંત વાતાવરણ, પાછળ વાહડા ને એની પાછળ તૈક્યા, એનું ઓઠીંગણ. એ 15 મિનિટ થઈને ત્યાં તો ઓલાનું ઊંઘવાનું ચાલુ થયું. હવે એક દાંત ન મળે મોઢામાં, મોઢા પોળા જેમ ચકલીના બચ્ચાના હોય એવા. હવે મારી કથા દાંત હોય તો ક્યાંક ભટકાય એટલે જાગે ઈવડાય, પણ એ તો દાંત વગરના મોઢા એટલે હપૂચી ગળે જ મળી ઉતરવા. ત્યારથી નક્કી કર્યું કે કથા કરે જગત પ્રકાશ બીજો. ના જ પાડી દેતો, 75 સુધી ના પાડતો હતો, પણ એક મદ્રાસની કથા નહીં છૂટકે કરવા જવું પડ્યું. અને ભગવાન સ્વામિનારાયણે પ્રેરણા આપી કે એક જીવને જો ભગવાનને રસ્તે ચડાવ તો આખું બ્રહ્માંડ ડૂબી જતું હોય, અને જેટલું પુણ્ય થાય એટલું એક જીવને ભગવાનને રસ્તે ચડાવવાનું પુણ્ય થાય છે. તો 9 દાડાની કથામાં કમસે કમ 9 જણા તો ભગવાનને રસ્તે ચડશે ને, કેટલો મોટો બેનિફિટ મળે છે. પછી કથામાં જોડાણો, પણ હવે કથા મને છોડતી નથી, હવે કથા મને છોડતી નથી, હું એને છોડતો નથી. તો કથા ચાલુ થયેલી, પેલો યુવાન આવીને કથામાં બેઠો. પણ કથા ચાલતી હતી આધ્યાત્મિક તત્વની, એટલે એમાં કંઈ પેલા યુવાનને રસ પડે નહીં. એ 15 મિનિટ એટલે ઊભો થયો એટલે પેલા બાપુને એમ થયું કે આ છોકરાની કથા કંઈ બેસતી નહીં મગજમાં, એટલે ઊભો થઈને હમણાં વયો જાય. માંડ એક આવ્યો છે, બાકી તો બધા ચોરાના જ મેમ્બરો આવે છે, આ એક આવ્યો છે, પણ આ એકે વયો જાય કે. એટલે પેલા બાપજી ચાલુ કથામાં કહે છે બેઠી જાઓ, બેઠી જાઓ. પેલો છોકરો શરમાણો એટલે બેસી ગયો, પણ કથામાં રસ આવે ને એટલે વળી પાછો ઊભો થયો. અને ઊભો થયો એટલે પેલા બાપજી કહે છે બેઠી જા, નહીં સુનતે. પેલા યુવાને દલીલ કરી, બાપજી હું અડધી કલાકથી બેહું છું, તમારો એક અક્ષર મારા મગજમાં બેઠો નથી, 6 નો બેહે મગજમાં, તું કથામાં બેસ કે. કથા તમારામાં ન બહેન તોય કથામાં બેસજો, કથા તમારામાં કદાચ ન બહેન તોય બેસજો. કપડાને પાણીમાં પલાળો, કપડાને પાણીમાં પલાળો અને પછી સાબુ દો તો કપડું મેલ છોડે. પાણીમાં પલાળ્યા સિવાય સાબુ ઘસ ઘસ કર્યા કરો, કપડું મેલ નહીં છોડે. એમ કથા મગજમાં ન બહેન તોય બેસજો. આ પહેલાં પલાળો તો સહી માથું, મૂંડાવા બેસીને ત્યારે ઓલો હજામ માથું પહેલાં પલાળે અને પછી એને મૂંડે છે. એમ કથામાં બેસીએ ને તો કંઈક માથું પલ્લે
કથામાં બેસીએ ને તો કાંઈક બ્રેન વોશ થાય, એટલે મગજ ધોવાય, અને મગજ ધોવાય તો પછી કથા કાંઈક અંદર બેહે. તમે બહારથી જ ભાગી જાઓ. એક ભાઈએ બહુ સરસ બોરડીનો બગીચો કરેલો, એટલો ફાઇન બોરડીનો બગીચો કરેલો, ફાઇન એમ. એના બોરમાં બોર્ડ મારેલું હોય કે એક બોર જો ખાટું નીકળે, સડીનું નીકળે તો 5,000નું ઇનામ. એટલો સરસ બગીચો કરેલો. હવે એનો એક ક્લાસમેટ હતો, બે જણાએ સાથે જ આ એગ્રીકલ્ચર કોલેજ પસાર કરેલી. એ ઘણા દિવસે એનો મિત્ર આવ્યો એટલે કહે છે કે ભલા માણસ કોઈ દી આવતો નથી, કેટલા વર્ષ થઈ ગયા, આવો એકવાર મારા ફાર્મમાં આવો, ફાર્મમાં આવો. હાલે આજ તો બોર લઈ જા મારી ભાભી માટે, પણ એકવાર મારી વાડીએ આવ્યું તું, મારો બગીચો છે. પેલો કહે છે ક્યારેક આવીશ. એમાં બરોબર એક દિવસ પહેલા મોકો હશે એટલે એમ થયું કે લેન આ જઈ આવું. જ્યારે મળે ત્યારે એમ કહે છે દરેક કથા છે, એમાં દરેક આપણા હિન્દુ ધર્મ ગ્રંથોની છાંટો તમને જોવા મળશે. અને બધી છાંટોને એક બાજુ છોડી રામાનુજ વેદાંતની છાંટ ઉપર લઈ જવા છે. બહુ સરસ. ભગવાન રામાનુજાચાર્યનો વિચાર બહુ સુંદર, બહુ સુંદર છે. તમે વર્ષો સુધી ભગવાન રામાનુજાચાર્યના વેદાંતને વાગોળ્યા કરશો ને તો તમને બહુ સ્વાદ આવશે, બહુ સ્વાદ આવશે. પછી તમે ભગવાનને નહીં છોડો, પછી ભગવાન તમારાથી છૂટી નહીં શકે, પછી એને છોડી નહીં શકાય. તો પેલા યુવાનને એમ થયું કે આજ એની વાડીએ હું જઈ આવું. હવે આને વાડીએ જવું અને એનો ફ્રેન્ડ જે માલિક હતો વાડીનો, એને બોર લઈને માર્કેટમાં જાવું. બે જણા ભેગા ન થયા. એટલે પેલો વાડીમાં ગયો તો જોયું તો કોઈ હતું જ નહીં. થયું કે હવે તો ઠીક છે, હવે આવ્યો છું તો 2-3 બોર તો ખાઈ લો. એટલે એને એમ કહેવાય ને કે તારી વાડીએ જઈ આવ્યો ને બોર ખાઈ આવ્યો. એટલે તો જ્યાં બોરડીઓ હતી ને ત્યાં પણ બોર લૂંબી ઝૂમી પડેલા. એમાંથી એક બોર લઈને જ્યાં મોઢા મૂકે, પણ એટલું ખાટું, એટલું ખાટું કે માથાના વાળ વગર અસ્ત્ર વૈયા ગયા. એટલું ખાટું બોર એમ. આને વિચાર થયો કે વાત કરતો તો બોરડીઓ બહુ સ્વીટ છે, એક બોર ખાઈને તો 10 જણાને વાત કરે કે બહુ મીઠા બોર છે. આટલી બોરના વખાણ કરે તો બોર તો બહુ ખાટા છે. બીજી સાઈડમાં જઈને વળી એક પાકલ બોર તોડ્યું, અને પાકલ બોર તોડીને જ્યાં ખાવા જતી એની કરતાંય ખાટો. પેલા લાગ્યો કે હવે ત્રીજું ખાઈશ ને તો કદાચ દાંત હોત પડી જાય. એ તો ઓલાને ભાણતો ભાણતો પાછો વળ્યો. એ અધવચ્ચે અડધોક રસ્તો કાપીને ત્યાં પેલો માર્કેટમાંથી પાછો વળેલો, બે ભેગા થઈ ગયા. ઓહો, તું અહીં ક્યાંથી? તો તારી વાડીએ ગયો તો. કેમ? બસ તું કહેતો હતો ને ક્યારેક આવ, ક્યારેક આવ એટલે ગયો તો. અરે ભલા માણસ, મંતર કહેવું જોઈએ તું હાજર રહું. ચાલ પાછો હાલ. પાછળ તો ના, હવે તો હું તો ન જાઉં, પણ કોઈ તારી વાડી તરફ આવતો હોય તો ના જ પાડો. કેમ? તો કે તું વાત કરતો તો બોર બહુ મીઠા છે, બહુ મીઠા છે, હાકર ભૂલી જાવ, હાકર ભૂલી જાવ. બોરડીઓ વાવી છે કે લીંબુડીઓ વાવી છે? કે લીંબુડીઓના લીંબુ કંઈક ઓછા ખાટા, આ તો એની કરતા ખાટા છે. કે મારા તો દાંત અંબાઈ ગયા. પેલો કહે છે તું એકવાર પાછો આવે. તો ના, હવે તો નહીં છે. અતિ આગ્રહ કર્યો તારે કે આવું ખરો, પણ બોર તો નહીં જ ખાઓ. કઈ નહીં, તું આવી તો ખરો. લઈ ગયો. લઈ જઈને પેલી બોરડીઓ હતી ને, એ બોરડીઓની નીચે થઈને કહે છે કે તું અંદર આવ. તો અંદર આવું, પણ બોર તો નહીં ચાખું. તો ન ચાખતો તું અંદર તો આવ. એટલે એને અંદર લઈ જાય છે. અંદર લઈ જઈને બોરડીનું એક બોર તોડીને કહે છે કે આ ખા. તો ના, મેં 2 ખાધા ને તો માન બાપના 2 હમ ખાઈ લીધા છે. કે આ બોરડીનું બોર ખાય ને માન બાપ 2ના હમ એમ. એટલે હું તો નહીં જ ખાઉં. તું ચાખ તો સહી. અતિ આગ્રહ કર્યો ત્યારે એક બોર ચાખ્યું, અને બોર ચાખ્યું, પણ અમૃત એની આગળ શું મીઠું એમ. પેલો કહે છે કે આટલા સરસ બોર તો મેં ખાધા તો બહુ ખાટા હતા. તો કે ભલા માણસ, તું અંદર આવીને ચાખ. આ અંદરની બોરડીઓ છે ને એ બધી સ્વીટ છે. આ બહારની બોરડીઓ છે ને
એ તો તારા જેવા રેઢિયાર કોઈ આવીને બોર ખાઈ ન જાય એટલે બહાર આવી ખાટી વાવી છે. એમ તમે એકવાર કથાના મંડપમાં આવો અને પછી ભાગવતજીને સાંભળો તો તમને ખ્યાલ આવે કે ભાગવતજીના બોર કેવા મીઠા છે, બોર કેવા મીઠા છે. તમે બહારથી ખાટા છે સમજીને વયા ન જાઓ, તમે વયા ન જાઓ. મંડપમાં બેસ્યો ને તો બ્રેન એટલું ક્લીન થઈ જાય, એટલું સરસ કપડું પલ્લીન થઈ જાય. પલાળો તો ખરા બાફો, બહુ જૂની મોજ થઈ ગઈ હોય ને, ટેલિકોટનની અલ્ફી હોય તો થોડોક સાબુ દઈને છબછબાવી એને તો મેલ છોડી દે. પણ હવે પાણકોરાનો ચોરણો હોય તો પછી એને બાફવો પડે ને. બેનો તો ખારામાં ઘહતી પહેલા, એ ચોરણાને ખારામાં ઘહે ત્યારે તો માંડ એમાંથી મેલ જાય, એને ધોકો લઈને પછી બરોબર વળગવું પડે. એમ એકવાર તમે કથામાં આવો, જો કથામાંથી માથું પલ્લી જાય અને જો મેલ છૂટી જાય મગજનો તો પછી તમારું મગજ કથા નહીં છોડે, નહીં છોડે. તો પેલો યુવાન ઊભો થયો એટલે પેલા બાપજી કહે છે બેઠી જા. તો તમારી કથાનો એક શબ્દ મગજમાં નથી બેસતો. અરે ન બે તોય બેસી જા, કથા મગજમાં છો ન બે તું કથામાં બેસી જા. કે પેલો યુવાન હતો ને એટલે કહે છે નહીં મહારાજ, અત્યાર સુધી મેં તમારું માન્યું પણ હવે તમે મારું માનો. એમ કેસેટ બદલવી જોઈએ ને, કે વારો તો તમારો ને મારો બેયનો વારાફરતી આવે ને. પેલા મહારાજને એમ થયું કે આ યુવાન બદલો એટલે હવે તો આ નહીં જ માને. આપણા યુવાનો બહુ સુંદર છે. હિન્દુ સંસ્કૃતિના યુવાનોને યુવતીઓ બહુ ભલા છે, બહુ ભલા છે. અંદર કંઈક ખરાબી દેખાઈ રહી છે એ મારી તમારી ભૂલ છે. જે કંઈ ખરાબી દેખાઈ રહી છે એ આપણી વડીલોની ભૂલ છે. બાકી બાળકો બહુ આપણા સુંદર, એ તો સિંહના બાળકો છે. એનો દુરુપયોગ કર્યો, એનો આપણે દુરુપયોગ કર્યો, જેને કારણે આજ યુવાધન છે ધર્મથી દૂર ખસ્યો. યુવાધનમાં માતૃ પિતૃ ભક્તિ ઓછી થઈ, એમાં આપણી બેદરકારી છે, આપણી બેદરકારી છે. એટલે સંતને એમ લાગ્યો કે આ યુવાન નહીં માને એટલે કે છે કે કામ કરીશ તો કે કામ 10 કરો. બોલો તો કે મારે સ્નાન કરવું છે, પાણી ભરી લાવીશ તો કે એ કરો, બાકી કથામાં ન બેહો. અચ્છા જા પાણી ભરી જાય તો વાસણ મને આપો. આશ્રમની ગંદકી કાઢવાનો એક ટોપલો હતો અને એ ટોપલો એટલો ગંદો હતો કે 10 ફૂટ છેટે નીકળો ને તો સ્મેલ મારે. આટલો ગંદો ટોપલો એ દૂર પડેલો. પેલા બાપજી કહે છે ઓલો ટોપલો ભરીને પાણી લાવ્યો એટલે બસ પૂરું થઈ જાય. ઓલા યુવાનને થયું કે આ બાવો પણ હાવ મગજ વગરનો લાગે છે. ટોપલામાં જ પાણી આવવાનું હતું. દલીલ કરી બાપજી ટોપલામાં પાણી ન આવે, વાંસનો ટોપલો છે. અરે જેટલું આવે એટલું લાવ, માથાકૂટ નહીં કરે. પેલો યુવાન ગયો. ટોપલો તો બહુ ગંદો હતો, અડાઈ નહીં એવો ટોપલો હતો. પણ યુવાને વિચાર કર્યો કઈ નહીં, અડું તો સહી પણ આમાં પાણી આવશે નહીં. એમ હારુંથી આ બાવા થઈ ગયા, આના લગ્ન કર્યા તો બૈરું શું કરત બિચારો. એમ આને કશી ખબર નહીં પડતી. એ બબડતો ગયો નદીએ અને જ્યાં પાણીમાં ટોપલો બોળે ને તો પાણીથી ટોપલો ભરાઈ ગયો, પણ જ્યાં ઊંચકે ત્યાં પાણી બધું વહી ગયું. વળી મળ્યો બબડવા કે મહારાજ તમે સમજતા નથી, ટોપલામાં પાણી ના આવે, બાલદી આપો ને તો પાણી આવે. પણ યુવાનને લાગ્યો કે આમનામ ખાલી જાય ને તોય ગગલાવશે, અને આપણને થોડુંક ગગલાવાનું ખબર નહીં ક્યાંથી મગજમાં આવી ગયો. એમ વઢવાની વાત તો કાયમ માટે આપણા જીવનમાં વણાઈ ગઈ. એમ જેણે આપણને ગળથથીમાં કોઈએ પાઈ દીધું હોય. વડીલનો અર્થ જ આપણે એ કર્યા, વડીલ એટલે વઢવાનો હક મળી ગયો. યુવાનોને વઢવાનો, માપસર વઢીએ. અતિ વઢવામાં સફળતા નહીં મળે તમને. વઢવાથી માણસ વશ નહીં થવાનો. માણસને વશ કરવો હોય તો તમારી લાગણીથી કરો, તમારા પ્રેમથી એને વશ કરો. વઢવાથી તો માણસ વશ નહીં થાય. પણ આપણી એક પ્રકૃતિ પડી ગઈ, બસ વઢ્યા જ કરીએ. અને ઘણાની તો એવી કુટેવ હોય ને
કે ગમે એટલા દીકરા દીકરી સારું કામ કરતા હોય, બધુંય કરતા હોય, પણ કોછું જ બોલ બોલ કરતા હોય, કોછું જ બોલ બોલ કરતા હોય. કોઈ દી એમ ન કહી કે બેટા તે સરસ કામ કર્યું હોય, સારું કામ કર્યું ને તો એમ કહી તારા કામમાં કાંઈ ઠેકાણું જ ન હોય. આ બાજુવાળાનો છોકરો કેટલું સરસ કામ કરે. બની શકે ને? તો યુવાનોને પ્રોત્સાહિત કરો તમે, એને નિરુત્સાહી નહીં બનાવો. તમે એને પ્રોત્સાહિત બનાવો. નાનું બચ્ચું હોય ને, એ વસ્તુ લેવા માટે તમે મોકલો કે જા બેટા પેલો બાજોઠ લઈ આવી, તો પેલું બચ્ચું ના પડે, હું નહીં જાઉં. હવે જો તમે વઢવાનું ચાલુ કરો, જા નહીં તો લાફો નાખું, તો એ ખભો ઉલાળીને ઊભું રહે. એને હાલતા નથી આવડતું છતાંય પણ તમે વઢશો તો ખભો ઉલાળીને ઊભું રહે, હું નહીં જાઉં. લાફો મારશો તો રડશે, બાકી જાહે નહીં. હવે એને પ્રોત્સાહિત કરો કે મારો દીકરો તો બહુ ડાયો, બાજોઠ લઈ આવે જ, હા લઈ આવે, જો ગયો તરત ઉપડે વળ્યું. બોલો, હવે બચ્ચું નાનું હોય, બાજોઠ વજનદાર હોય, પાયો ચાલે, ઢળડે, આ લેસન ભાગવત આપશે માખણ લીલામાં, વઢવાની મના કરશે ભાગવત. કે બની શકે ત્યાં સુધી ઘરના સભ્યોને વઢવાનું ઓછું કરો. બસ એને પ્રેમ આપો, પ્રોત્સાહિત કરો. એની ભૂલ થાય ને તેને સમજાવો. ઠીક છે, 2 શબ્દો તમે કહી નાખો, પણ તમે ઉતરી ના પડતા એની માથે ધોકો લઈને, જેમ ધૂબી મંડી પડે એમ ઉતરી ના પડો. નહીં તો એ ફ્રેન્ટ થાય. તમારો એક અક્ષર એના મગજમાં બેસશે નહીં, સામેથી તમારા દીકરાનો સ્વભાવ ખરાબ થાય. બહેનો નહીં, બહુ નહીં વઢવું. જોકે હવે વાંધો નથી, હવે તો ઘરમાં તો મીંદડી જેવા થઈ જાય. એ તો ખડકીની બહાર ડીએસપી, બાકી અંદર તો બધી હવા હોઈ ગઈ હોય. ત્યાં તો એમ જ કે બેહો છાનું મને ખાઈ લ્યો. હવે હા વાતું કરો, અથાણું લાવો ને, પાપડ લાવો ને, કાચરી લાવો ને. આ ઘરે બેઠા છે અને જ ખાંભામાં મહેમાન થઈને બેઠા. વઢવાનું ઓછું કરવું. પેલા યુવાનને એમ લાગ્યું કે હું જઈશ તો આ બાપુ મને વઢવાના છે. સાધુ તમને કોઈ દી વઢતો નહીં ભાળો, કોઈ દી સાધુ વઢતો નહીં. એટલે સાધુ ગુરુ કહેવાય છે. કોઈ પણ ગમે એવો માણસ માર કરતો આવતો હશે ને, ગમે એવી ગાડું ભાણતો હશે ને, તોય પણ એ વઢશે નહીં. આખું જગત વશ કર્યું એણે, આખું જગત વશ કર્યું. ભગવાન પણ સાધુના હૃદયમાં મળ્યો રહેવા, સંતોના હૃદયમાં ઈશ્વર મળ્યો રહેવા, જેથી એને ત્યાં શાંતિ મળી. પેલા યુવાનને લાગ્યું કે નહીં જાઓ, પાણી વગર લઈ જઈશ તો વઢશે. એટલે વળી ટોપલો પાણી બળ્યો, જ્યાં ઊંચકે ત્યાં પાણી વહી ગયું. 3જી વાર પ્રયાસ કર્યો, પણ પાણી ટોપલામાં તો રહે જ નહીં. એટલે વળી બબડતો સભા પાસે આવીને ટોપલો મૂકીને કહે છે, બાપજી પાણી તો ન આવ્યું, જરાય ના આવ્યું. બાપજી વાંસના ટોપલામાં પાણી ન આવે. ઓહો, પાણી ના આવ્યું, કઈ નહીં, કથામાં બેહી જા. બોલો કે વળી પાછું વળી ગયું પાછું. બાપજી કથામાં નહીં બેહું હું. કેમ? તો અડધી કલાક બેઠો તો ને, તમારા એક પણ શબ્દો કથાના મારા મગજમાં ટેક્યા જ નથી. તો કથામાં શું બેહું? અચ્છા, એક વાત સાંભળી લે. આ ટોપલામાં તું પાણી ન લાવ્યો તો કેટલી વાર પાણી ભર્યું તું ટોપલામાં? તો કે 3 વાર સુધી પ્રયાસ કર્યો. 3 વાર સુધી પ્રયાસ કર્યો તો એક ટીપું પાણી ટોપલામાં ન રહ્યું? તો ન રહ્યું. તો 3 વારના પ્રયાસમાં એ ટોપલો જે ગંદો હતો એ ક્લીન કેટલો થઈ ગયો? તો કે 3 વાર ટોપલો બોલ્યો ને પાણી જતું રહ્યું, એમાં એટલો સરસ ક્લીન થઈ ગયો. નહીં તો અડવાનું મન ન થતો, પણ એ ટોપલો સરસ ધોવાઈને ક્લીન થઈ ગયો છે. તો બેઠ જા કથામાં. કથાનો એક શબ્દ ભલે મગજમાં ન યાદ રહે, પણ 3 દાડા બેહીશ ને તો આખું તારું માથું ગંદકી વાળું છે એ સાફ થઈ જાય. પછી તો તું કથાને નહીં છોડ. તો 8મા સ્કંદની કથા એવી સુંદર છે, એક કથા અદભુત છે. પરંતુ જવું છે વામન ચરિત્ર તરફ. એ રામાનુજ વિચારધારાની કથા છે અને મુझे અતિ પ્રિય है, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો મત વિશિષ્ટાદ્વૈત છે અને इसलिए રામાનુજાચાર્યના ભાષ્યો અમારે ખાસ ભણવાના હોય છે. इसलिए
જેટલા સગુણ સાકારમાં માનનારા સંપ્રદાયો છે, જેને આપણે વૈષ્ણવી સંપ્રદાયો કહીએ છીએ, એ દરેક સંપ્રદાયોને માટે વામન ચરિત્રની કથા બહુ સુંદર છે. આ કથાનો દૃષ્ટિબિંદુ લખાવી દઉં. શ્રીભાષ બહુ અઘરું છે. આ વેદાંતના ગ્રંથો બહુ ગહન છે, પણ મારી જાડી ભાષામાં તમારા મગજમાં વાત બેહે એવો તમને પોઈન્ટ બતાવું. આ કથાનો દૃષ્ટિબિંદુ એ રહેશે. રામાનુજાચાર્ય પ્રભુનો દૃષ્ટિબિંદુ એ હતો, ભગવાન વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો દૃષ્ટિબિંદુ એ હતો કે હર કોઈ ભોગે, હર કોઈ બલિદાને, હર કોઈ કિંમતે, હર કોઈ મૂલ્ય ચૂકવવાને પાછળ ભગવાન ક્યારે તમે છોડશો નહીં. આ રામાનુજાચાર્યનો દૃષ્ટિબિંદુ કે કદાચ તમને સારા વિશ્વનું રાજ મળતું હોય, પણ ભગવાન જો છૂટી જતા હોય તો વિશ્વના રાજને મારીજો ઠેબે. કદાચ તમને ત્રિલોકીનું શાસન મળી જતું હોય અને ભગવાન જો છૂટી જતા હોય તો ત્રિલોકીના શાસનને મારીજો ઠેબે. તમને સારી શક્તિ મળી જતી હોય, વિશ્વની સુંદરતા મળી જતી હોય, વિશ્વની સારી એ શક્તિ મળી જતી હોય, વિશ્વનું સામ્રાજ્ય મળી જતું હોય, છતાંય ભગવાન જો છૂટી જતા હોય તો એને મારીજો ઠેબે. અને છેલ્લો દૃષ્ટિબિંદુ એનો એ છે કે કદાચ તમારો ગુરુ જો તમને મના કરતો હોય, કદાચ તમારો ગુરુ જો તમને એમ કહેતો હોય કે ભગવાનને છોડી દે તું, હું કહું એમ તું આગળ વધ, મારા આશીર્વાદથી સુખી થયો છો, મારા કહેવાથી તું પૈસાવાળો થયો છો, માટે ભગવાનને છોડે ને હું કહું એમ કર, તો રામાનુજાચાર્યનો સિદ્ધાંત એ દેખાય છે અષ્ટમ સ્કંદમાં કે તમે એવા ગુરુને છોડી દેજો પણ ભગવાનને નહીં છોડતા. આ છે વામન ચરિત્રમાં આવતો ભગવાન રામાનુજાચાર્યનો દૃષ્ટિબિંદુ, મહાપ્રભુજીનો દૃષ્ટિબિંદુ. ગીતાજીમાં જે તમને દેખાય છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મહાપ્રભુજી આનો અર્થ બહુ સરસ કરતા. મહાપ્રભુજી કહેતા કે સર્વધર્માન પરિત્યજ્ય, એનો અર્થ એ નથી કે તમારા વર્ણાશ્રમના જે ધર્મો છે બધા છોડી દો એમ. શ્રુતિ સ્મૃતિએ કીધેલા ધર્મો છે બધાય છોડી દો, એવો આનો અર્થ નથી થતો. કે આનો અર્થ એવો થાય છે કે બધાય ધર્મો જે છે એ બધાય ધર્મોનો અંતિમ કોઈ મિનિંગ જો હોય, એ બધાય ધર્મનો અંતિમ કોઈ નિચોડ જો હોય તો એનો નિચોડ એ છે કે ભગવાન કૃષ્ણનો તમે આશ્રય કરો, ભગવાનનો આશ્રય કરો તો તમે કાયમ માટે સુખી થશો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધોય ભલે જગતમાં છૂટી જતું, બધોય ભલે છૂટી જતું, કદાચ નરકમાં જવાનું બને તોય બી માન કરી લેજો, પણ ભગવાનને છોડવાની વાત કોઈ માન નહીં કરતા. આ છે રામાનુજાચાર્યનો સિદ્ધાંત અને એની છાંટ, એનું નામ વામન ચરિત્રની કથા કહેવાય છે. તબ સુનિએ કથા આવે. સ્વયંભો સેહ ગુરો વંશોયમ વિસ્તરાદ શ્રુતો, સ્વયંભો સ્નેહ ગુરો વંશોયમ વિસ્તરાદ શ્રુત, યત્ર વિશ્વ સૃજામ સર્ગો, યત્ર વિશ્વ સૃજામ સર્ગો, માનુનન્યાન યત્ર વિશ્વ સૃજામ સર્ગો, માનુનન્યાન વદસ્વના, યત્ર વિશ્વ સૃજામ સર્ગો, માનુનન્યાન વદસ્વના. સ્વયંભો સેહ ગુરો વંશોયમ વિસ્તરાદ શ્રુત, સ્વયંભો સેહ ગુરો વિસ્તરાદ શ્રુત, યત્ર વિશ્વ સૃજામ સર્ગો, માનુનન્યાન વદસ્વના, યત્ર વિશ્વ સૃજામ સર્ગો, માનુનન્યાન વદસ્વના, માનુનન્યાન વદસ્વના, માનુનન્યાન વદસ્વના. સ્વયંભુવ સિંહ ગુરો ઇહ સ્વયંભુવ વંશ શ્રુતઃ. બાપજી, મનુ મહારાજનો વંશ આપે જે સંભળાયો એ સાંભળીને મારું મન ખૂબ ખુશ બન્યું. પણ હવે તો એક ઈચ્છા છે કે ભગવાન મનુષ્ય શરીરે આ લોકમાં જ્યારે પધાર્યા છે એના બધાય ચરિત્રો મારે સાંભળવા છે.
હવે અષ્ટમ સ્કંદમાં કેટલી એંગલો લીધી સુખદેવજી મહારાજે. પહેલી એંગલ લીધી ગજેન્દ્ર મોક્ષની, પણ એમાં ઊંડું મારે નથી ઉતરવું. બીજી એંગલ લીધી પછી સમુદ્ર મંથનની એંગલ લીધી છે. બહુ સરસ આ બધી એંગલો છે. અને એ એંગલથી તમને મોક્ષ બતાવ્યો છે, એ એંગલથી તમને સુખી થવાનું સાધન બતાવ્યું છે. કોઈ સંપ્રદાયને તમે ખરાબ છે એમ માની મોઢું ફેરવી ન લેશો. હિન્દુ ગ્રંથો કોઈ ખરાબ છે એમ સમજી એનાથી દૂર ભાગશો નહીં. કારણ કે એણે કઈ એંગલથી સુખી થવા માટેનો દૃષ્ટિબિંદુ અને ભગવાન સુધી પહોંચવાનો દૃષ્ટિબિંદુ બતાવ્યો છે એનો તમને ખ્યાલ નથી. એટલે તમને મહેસૂસ થાય છે કે આ સંપ્રદાયમાં કશું ઠેકાણું દેખાતું નથી, આ ધર્મ ગ્રંથમાં કશું ઠેકાણું દેખાતું નથી. કારણ કે તમે ખોટી એંગલથી હવે એ ગ્રંથ એમાં ઊંડા ઉતરો છો. ભગવાન મહાવીર સ્વામી તમે જુઓ, કર્મની પર વધારે પ્રતિપાદન દેખાશે જૈન દર્શનનો. જૈન દર્શનના ગ્રંથો જેણે વાંચ્યા હશે ને ખ્યાલ હશે, વધારે કર્મનું પ્રતિપાદન દેખાશે. કર્મની એંગલથી એણે મોક્ષ બતાવવાનો પ્રયાસ કર્યો છે. તો મહાવીર સ્વામીએ અહિંસાની એક દિવાલ મારવા માટે, અહિંસાની એક જબરજસ્ત દિવાલ મારવાને વાસ્તે એણે બહુ મોટો પ્રયાસ કર્યો. અને અહિંસાની દિવાલ મારવા માટે જ કર્મની એંગલ ઉપર એને કેમેરો ગોઠવ્યો છે. તો અનેક એંગલ અષ્ટમ સ્કંદમાં દેખાય છે. ભાગવત ભી કર્મની એંગલ ઉપરથી તમને ગોવર્ધન લીલા દેખાડે છે. જ્યારે ગોવર્ધન લીલા ઉપર આવીશ, સમય હશે જો મોટા ચારણામાં વહી ન જાય તો. જે ભાગવત એમ કહે છે કર્મની તો 80-80. ભાગવત એમ કહે છે કે પ્રારબ્ધની તો 80-80, ભાગ્યને થાય એમ કરી લે. ભગવાનનો જે આશ્રિત હોય છે, જેને પરમેશ્વરના ખોળે માથું મૂક્યું છે, જેના ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી છે, એને માટે ભાગ્યને થાય એમ કરી લે છે. પ્રારબ્ધની અંદર આવો ભગવાનનો ભક્ત કોઈ કાળે પકડાતો નથી. એ પરમેશ્વરથી પકડાયેલો હોય છે. એ ભક્તનું ભાગ્ય ભગવાન બની જતા હોય છે. એ ભક્તનું કર્મ ભગવાનની ભક્તિ બની જતી હોય છે. એ ભક્તને કર્મ કશું ન કરી શકે એમ ભાગવતજી છાતી ઠોકીને બોલે કે કર્મથી તો 80-80 છે. આવો ગ્રંથ હવે એમાં ગોવર્ધન લીલા જ્યારે ઉઠાવશે સુખદેવજી મુનિ, ત્યારે કર્મની એંગલ ઉપર લેશે ગોવર્ધન લીલાને, અને કર્મની એંગલ ઉપર લઈ અને તમને ગોવર્ધન લીલામાં એમ બતાવશે કે કોઈ પણ દેવ હોય પણ એને ભગવાન માનીને કોઈ દિવસ પૂજા નહીં કરશો, એને દેવ માનીને પૂજા કરજો. કોઈ પણ તમારા ગુરુજનો હોય તો એને મુક્ત માની એને અક્ષર સુધી લઈ જાઓ, એને બ્રહ્મ સુધી પહોંચાડો, એને બ્રહ્મવેત્તા તરીકેની પૂજા કરો. લેકિન પરબ્રહ્મ તરીકે તો અમારે રામ, શ્યામ અને ઘનશ્યામ એ જ હોઈ શકે. એ ગોવર્ધન લીલાની એંગલ બતાવવા માટે કર્મ ઉપર કેમેરો ગોઠ્યો ભાગવતે. બોલો, આખી દિશા બદલશે. તમને ડાયવર્જન ત્યાં બહુ જબરજસ્ત જોવા મળશે. કર્મણા જાય તે જંતુ કર્મે, ભગવાન દ્વારકેશ બોલશે, કનૈયો બોલશે. આ કનૈયાના શબ્દો હું બોલી રહ્યો છું. કર્મણા જાય તે જંતુ કર્મે નૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ અભિપદ્યતે. ભગવાન એમ કહે છે કે બાબા, યજ્ઞ કરવાથી ઇન્દ્ર રાજી થાય અને યજ્ઞ કરવાથી વરસાદ થતો એ વાત થાવ ખોટી છે. કે બાબા, યજ્ઞથી વરસાદ ન થાય. સુખ દુઃખ તો માણસને કર્મને આધીન હોય છે. જેના કર્મ સારા હોય એ સુખી થાય, જેના કર્મ ખરાબ હોય એ દુઃખી થાય છે. કે કનૈયાએ આખી એંગલ બદલી છે. અહીંયા જેમ બીજા પાટે લઈ જવા માટે જેમ ક્રોસિંગ બનાવવામાં આવે છે, એમ ભાગવતજીમાં ગોવર્ધન લીલા એક ક્રોસિંગ જોવા મળશે તમને. પણ એ તો એ વખતે કહીશ. અત્યારે તો તમને વામનજીની કથા ઉપર લઈ જવા છે કે જે વામનજીની કથાથી ભાગવતજી રામાનુજ વેદાંત જેને કહેવાય છે. આપણે પરબ્રહ્મને માનનારા છીએ. બધાએ આપણે પરબ્રહ્મને માનનારા છીએ. આપણે એવું માની રહ્યા છીએ કે અમારો ભગવાન છે, સુપ્રીમ પાવર છે. અમારા ભગવાનથી પર બીજું કોઈ તત્વ નથી. એ જ પરબ્રહ્મ તત્વ અહીંયા જ્યારે આવે છે ત્યારે ઋષિઓને રામ કહે છે. રાવણ વધનું કાર્ય પૂરું થતા ફરી જ્યારે પાછા લોકમાં પધારે છે
ત્યારે સંતો એને શ્યામ કહે છે. એ કાર્ય કંસ વધનું પૂરું થઈ જતા ફરી પાછા એ જ પ્રભુ આ લોકમાં પધારે છે ત્યારે એને ઘનશ્યામ કહેવામાં આવે છે. અમારો પરબ્રહ્મ એક જ છે. ઓફિસે જ્યારે પુરુષ જતો હોય ત્યારે પેન્ટ બુશર્ટ અને ટાઈ બાંધીને ઓફિસે જાય. ઓફિસેથી ઘરે આવે એટલે ઓફિસના કપડાં કાઢી નાખે અને નાઇટ ડ્રેસ પહેરી લે. સફેદ લેંગો અને સફેદ એક અલ્ફી પહેરી લે. નાઇટ ડ્રેસ કેને કહેવાય, રાતનો ડ્રેસ જેને કહેવાય, કાં તો લુંગી પહેરી લે. હવે સવારે જ્યારે વોકિંગમાં પાછો જાય એટલે દોડવા માટે જ્યારે જાય ત્યારે નાની એવી ચડ્ડીને અંડરવેર બે જ પહેર્યા હોય ને દોડવા જતો હોય. દોડીને આવે એટલે સ્નાન કરી લે. હવે એને પૂજા કરવા જવું છે એટલે ધોતિયું અને ખેસ પહેરી લે. તો પછી પેન્ટ બુશર્ટ અને ટાઈ વાળો છગન કોણ? લેંઘો અને અલ્ફીમાં લપેટાયેલો નાઇટ ડ્રેસ વાળો છગન કોણ? ચડ્ડી અને બનિયન વાળો એ છગન કોણ? છગન તો એક મારી ટેવ છે બોલવાની, કોઈનું નામ હોય તો માફ કરજો પાછા. હવે જે પૂજા કરવા માટે ધોતિયું ખેસ પહેર્યો છે એ વ્યક્તિ કોણ? એમ કોઈ દિવસ એની વાઈફ એમ કીધું કે મારો ધણી તો પેન્ટ બુશર્ટ અને ટાઈ વાળો હતો, આ ધોતિયા વાળો ઘરમાં કોણ ઘર્યો પાછો? એની વાઈફ એમ સમજે છે કે ઓફિસે જવું હતું એટલે પેન્ટ બુશર્ટ અને ટાઈ પહેરી હતી. એને નાઇટ ડ્રેસ એટલે રાત્રિએ સૂવું હતું એટલે લેંઘો અને અલ્ફી પહેરી હતી. વોકિંગમાં જવું હતું એટલે ચડ્ડી અને બનિયન પહેર્યું હતું અને પૂજામાં જતો હતો એટલે ધોતિયું પહેર્યું હતું. એ ચારે ડ્રેસમાં રહેલો તો મારો જ ધણી છે. એ મારે તમારે એ વિચારવાનું રહ્યું ગોવર્ધન લીલામાં, સોરી વામન લીલામાંથી, કે પેન્ટ બુશર્ટ વાળા હોય પ્રભુ અને રામ સીતારામ તરીકે બિરાજતા હોય, રાધા શ્યામ તરીકે બિરાજતા હોય કે પછી ઘનશ્યામ સ્વરૂપે બિરાજતા હોય, એ તો એક અવતાર કાર્યનો ડ્રેસ છે. અવતાર કાર્યનો એનો ડ્રેસ છે. બાકી પરબ્રહ્મ તત્વ એક છે. બસ આ પરબ્રહ્મ તત્વને આપણે માની રહ્યા છીએ. માથું આપણે બહુ સસ્તું માનીએ છીએ, માથું બહુ સસ્તું માનીએ છીએ, પણ પરબ્રહ્મ તત્વ છે ને બહુ મહાન માનીએ છીએ. એક પરબ્રહ્મને મેળવવા માટે હજારો માથા જો આપી દેવા પડતા હોય તો આપણે આપવા માટે તૈયાર હોઈએ છીએ. આ છે આપણી રામાનુજ વિચારધારા કે પરબ્રહ્મ અમારો એક જ છે, એ જ અમારો રામ સીતારામ છે. કેટલો સરસ હિન્દુ ગ્રંથો એનો રાહ છે. હું તમે ખોટા ઝગડ કરીએ છીએ. ભૂલ जाइए इस मंडप के बीच में कि हमारे राम श्याम और घनश्याम कोई अलग तत्व है. કોઈ દિવસ ભગવાનને માટે ઝઘડશો નહીં. તમે ભાગવતની ફૂટપટ્ટીથી જ ભગવાનને માપો. આપણા બ્રેનની ફૂટપટ્ટીથી એને માપવા જાઓ ને તો બહુ લાંબુ ટૂંકું થાય, બહુ લાંબુ ટૂંકું થાય અને એમાંથી કંકાસ પેદા થાય. ભગવાનનો અપરાધ થઈ જાય, અપરાધ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે તમે જે સ્વરૂપના ઉપાસક હો એ સ્વરૂપને તમારા ઈષ્ટદેવ માનો છો એ બરાબર છે, પણ ભગવાનના બીજા સ્વરૂપોનું તમે જે અપમાન કરો છો, એનો તિરસ્કાર જે કરી રહ્યા છો, એનો અર્થ એ થાય છે કે તમારા ઈષ્ટદેવનું જ તમે અપમાન કરી રહ્યા છો. તો સુંદર કથા દેખીએ વામનજીની. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હું તને વામન ચરિત્રની એક સરસ મધારી કથા કહું કે અમારા યોગી લોકોને અતિ પ્રિય જે કથાઓ છે કે રાજન, મેં ધોતિયું છોડી દીધું જ. જન્મ લીધા પછી તે મેં કપડાં છોડી દીધા જ. હું તો દિશારૂપી વસ્ત્રોને ધારણ કરી રહેલો છું. મેં બધું છોડ્યું છે રાજન, પણ મેં મારો ભગવાન નથી છોડ્યો, ભગવાન નથી છોડ્યો. બહુ સુંદર કથા છે આ. બધાને છોડી દો, ગુરુ જાય તો જાય જાલમમાં, બાકી ભગવાન નહીં છોડતા કોઈ કાળે તમે. સુખદેવજી બોલે છે, સુનો પરીક્ષિત, વામનજી દેવોનું કાર્ય કરવા કશ્યપ અને અદિતિ થકી જન્મને ધારણ કરી આવ્યા છે. જ્યાં અત્યારે ભરૂચ છે ત્યાં નર્મદા નદીને કિનારે સોમા યજ્ઞનો પ્રારંભ બલિ મહારાજે કરેલો અને એ ટાઈમે શુક્રાચાર્ય એટલે બેતાજ દેખાતા હતા. શુક્રાચાર્યનો આ બધો શિષ્ય વૃંદ હતો જે ટોટલી ભગવાનથી વિરુદ્ધ. દૈતનો અર્થ એ થાય જે ભગવાનમાં ન માને. અછૂતનો અર્થ એ થાય, તમે અછૂતનો અર્થ જે કરો છો ખોટો કરો છો. હાવ આ હિન્દુ ધર્મનો અર્થ નથી.
અછૂત એટલે હરિજન છે, મોચી છે, કોળી છે, વાઘરી છે, આ બધાને અછૂત જે માનો છો એ તમારો તદ્દન ખોટો અર્થ છે. ભાગવતજીનો અછૂતનો અર્થ એ થાય છે કે ભગવાનમાં જે ન માનતો એને અછૂત કહેવાય, જે ઈશ્વર તત્વમાં માનતો નથી એને અછૂત કહેવાય. એવા માણસની છાંટ ન લ્યો, એવા માણસને ટચ નહીં થાવ, નહીં તો એના વિચારના વાયરસ તમને નાસિક બનાવી દેશે. બની શકે એમ તો ખોટી રિવાજો, ખોટી કુટેવો એમાંથી બહાર નીકળીએ. પહેલાં તો બધું સાફ થઈ જાય એની બહુ જરૂરી છે. એક યુવાન સંગીત શીખવા આવ્યો તો ક્લાસમાં ઘણા છોકરાઓ હાર્મોનિયમ, કોઈ તબલા, કોઈ વાયોલિન શીખતા હતા. પેલો યુવાન કહે છે કે સર મારે વાયોલિન શીખવું છે. તો ભલે, તો શું ફી હશે? તો કે 250 રૂપિયા 6 મહિનાના. એટલે છોકરે દલીલ કરી કે હું મારી રીતે થોડુંક વાયોલિન શીખ્યો છું, કે તો મને થોડીક ફીમાં ફાયદો કરી દો એમ. અચ્છા, તું તારી રીતે થોડુંક શીખ્યો છો? તો હા. અચ્છા, તો એક કામ કર, બીજાના તો 250 લો છે પણ તારા 450. બોલો કે મરી ગયો, આની કરતા ન કીધું તો સારું હતું એમ. ઓછા કરાવવા માટે મેં દલીલ કરી કે હું વાયોલિન થોડુંક મારી રીતે શીખ્યો છું તો મને થોડોક ફાયદો કરી આપો. એને બદલે આ ટીચર તો એમ કહે છે કે બીજાના 250 તારા 450. એટલે પેલો સ્ટુડન્ટ એમ કહે છે પણ સર હું તો થોડુંક શીખેલું છું એમ તમને કહું છું. હા, હું એ જ ફી તને કહું છું, તું થોડુંક શીખ્યો છે ને તારી રીતે, એની ફી વધારે કહું છું. તો એમ કેમ? તો જો તારી રીતે તું શીખ્યો છો ને, તારી રીતે જે શીખ્યો છો ને એ કઢાવવા માટેના જ મેં 200 ચાર્જ કર્યો. એ કઢાવવા માટેના જ 200 રૂપિયા ચાર્જ કર્યો. તારા મગજમાંથી જે તે તારી રીતે ખોટું જેમ ફામ ઢળ્યું છે, હવે કાઢવું પડશે, મારે સાફ કરવું પડશે. મકાન તોડ્યા પછીથી નવો પાયો નખાય ને, તો તોડવાનો ચાર્જ તો પેલા આપવો પડશે ને. એમ મારો કહેવાનો આશય એ છે કે આપણી રીતે જે આપણે ઈશ્વરને માન્યો, આપણી રીતે જે છૂત અછૂતના નિર્ણયો લીધા એ કાઢી નાખો. પહેલા ભાગવતજીના મતથી કાઢી નાખો. ભાગવતજી દૈત એને કહે છે, નહીં તો એ કશ્યપના વંશજો છે. દેવ અને દૈતનો બાપ એક જ થાય છે. દેવ અને દૈતની માતાઓ અદિતિ દીતિ એક જ બાપની બે દીકરીઓ થાય છે. એક બાપની 2 દીકરીઓ સગી બહેનો એક કશ્યપને પરણે છે. અદિતિના છોકરાઓ જન્મ્યા, અદિતિ એને ભગવાન ઓળખાવ્યા એટલે દેવો કહેવાના, અને દીતિના છોકરા જેટલા જન્મ્યા દીતિએ બેદરકારી રાખી, એને ભગવાન ઓળખાવ્યા નહીં એટલે છોકરાઓ બધા ભગવાનથી વિરુદ્ધ થયા એટલે એને દૈત્યો કહેવાના છે. હવે આપણે દૈત એટલે શિંગડાવાળો પૂંછડાવાળો ચિતર્યો કે આને દૈત કહેવાય. દૈત એ શિંગડા અને પૂંછડાવાળા નથી. ભગવાનમાં જે માનતો ન હોય એને દૈત કહેવામાં આવે છે. તો બલિ મહારાજ એ દૈત્યોના એ વખતે લીડર હતા અને શુક્રાચાર્યના ગુરુસ્થાને હતા. આ વિદ્વાનમાં બેતાજ હતા શુક્ર. એની દીકરી દેવયાની બહુ સરસ 9મા સ્કંદમાં કથા આવશે, પણ એ તો મોટા ચારણામાં વહી જ જવાની છે. કારણ કે મારે તો રઘુનાથજીને હજી અહીંયા પધારવાની વિનંતી કરવાની છે. મર્યાદા પુરુષોત્તમ નારાયણ 9મો સ્કંદ મર્યાદાની એંગલથી બતાવશે આખો, પણ સમય કી મર્યાદા હૈ इसलिए ये एंगल तो बहुत टूकी જ લઈશું, લાંબી એંગલથી નહીં કહી શકું. તો દેવયાની એ બહુ સમર્થ વિદ્વાન હતી, બ્રાહ્મણ દીકરી કહેવાય. ગાર્ગી તમે જુઓ, જેટલા વિદ્વાનો હોય એને બરાબર ખબર હોય ગાર્ગી કોણ હતા. એમ બ્રાહ્મણના એક દીકરા ને એક દીકરીઓ તમે જુઓ. એટલે હું કહું છું કે આ દેશ અને આપણી હિન્દુ સંસ્કૃતિ બ્રાહ્મણ સમાજની કાયમને માટે આ સંસ્કૃતિ ઋણી રહેશે. જેના પૂર્વજોએ અગાધ મહેનત કરી અને આવા ગ્રંથો રૂપી સરસ મજાનો બગીચો આપણને આપ્યો, એણે જો આ પ્રયાસ ન કર્યો તો હું તમે બધા આંધળા હોતા છે. આપણે ઓલા આફ્રિકન પ્રજા છે ને, બ્લેક પીપલ, અને યુરોપની બધી વ્હાઇટ પીપલ, સફેદ કલરવાળા, એની હારે આપણે એશિયન પીપલ બધા હોત, કશી ખબર આપણને પડત નહીં. પણ બ્રાહ્મણ વર્ગ જેટલો છે એના જે પૂર્વજો થયા, ભગવાન વ્યાસજી બ્રાહ્મણ દીકરા કહેવાય. આપણો બાપ ઉપર વંશ ગણાય છે, મા ઉપર નહીં. તો પરાશરજીના પુત્ર છે ભગવાન વ્યાસ.
તો પરાશરજી પુત્ર એટલે બ્રાહ્મણ કહેવાય ભગવાન વ્યાસ, અને એના રચેલા ગ્રંથો છે. એક એક તમે જો, ગૌતમ સંગીતા જુઓ, પતંજલિના સાંખ્યના ગ્રંથો જુઓ, ભગવાન કપિલના ગ્રંથો તમે જુઓ, એક એક જુઓ ગ્રંથો તમે. બૌદ્ધાએ આપણા પૂર્વજ એવા જે બ્રહ્મદેવો હતા, એક તો બ્રાહ્મણ, એક તો સોનું હતું, અને એમાંય પાછું ઋષિત્વપણું એને પ્રાપ્ત કરેલું હતું. એક તો સોનું હતું ને એમાં સુગંધ ભળેલી હતી. એના રચેલા ગ્રંથો છે, એના રચેલા ગ્રંથો. એક એક શ્લોકની તમે લાખ લાખ રૂપિયા કિંમત આપો ને તોય ન મળે એવા આપણા ગ્રંથો છે. જર્મની વાળા તમે જુઓ, ત્યાં એક અમૃતલાલભાઈ કરીને હતા, જે રિસર્ચ વિભાગ આખો કહેવાય ધર્મ ગ્રંથોનો, એનો મેન સુપ્રિન્ટેન્ડન્ટ હતો. મને કહે, સ્વામી તમે એકવાર આવો. એનો ખાસ સંબંધી એને ઘરે લંડનમાં હું હર વખત ઉતરું છું ત્યાં. તો મને કહે, તમે એકવાર જર્મનીમાં આવો ને તો હિન્દુ ગ્રંથો ઉપર આ લોકો કેવું રિસર્ચ કરે છે એ તમારું ધ્યાન દોરું, તમે નાચશો એમ. ત્યારે મને એમ થયું કે આ તો અમારા બાપ દાદાનો વારસો હતો ને બીજા લઈ ગયા એમ. આ બીજા લઈ ગયા, આ ઘેટા બકરા ખાઈ ગયા, આપણું ખાઈ ગયા બધું. વાડી તો થોડી કરો, વાડી તો ખરો. આ રાધારમણ સ્વામીનો દાખલો છે આ વાડ કરવા માટેનો. પ્રતિષ્ઠા તમથી થાય જ ને, ન થાય. કેટલા લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે એને. પૈસા માગવા એ બહુ ખરાબ, બહુ ખરાબ. ઓપરેશન સારું, બાકી ખીચાનું ઓપરેશન કરવું ને, બાયપાસનું સારું ઓપરેશન, બોલો. પણ ખીચાનું ઓપરેશન કરવું એ તો બહુ કઠિન, બહુ કઠિન. એ માગવા જાવ ને ત્યારે ખબર પડે. એક લગ્ન અને એક માગવું, આ બેમાં સમજ પડે. લગ્ન લ્યો એટલે સમજ પડે તરત. કેટલાય ડેંડા બહાર નીકળે તરત. અમે નહીં આવીએ જાનમાં. લે હું ખરો, વાહ લ્યો, તમારા દીકરાની બર્થડેમાં અમને ક્યાં બોલાવ્યા હતા, અમે નહીં આવીએ. જાવાય દો ને અમે જાવા. પણ શું થાય, છોકરો પરણાવવો હોય એટલે પગે લાગવું જ પડે ને. એમ આવો ઉત્સવ કરવો હોય તો અનેકને હાથ જોડીને એમ કહેવું પડે ને, આમાં કંઈક આપજે ભાઈ, આપજે. અને ઓલો તરત એમ કે જુનાગઢ આવ્યા હતા ને, રૂમ નહોતો આપ્યો, લ્યો સાંભળો હવે. એટલે પણ જુનાગઢથી હું કેટલા કિલોમીટર છેટે રહું છું અહીંયા. કાં તો કંઈક અમને સારી જગ્યાએ નહોતા બેહાર્યા, વીઆઈપીમાં જુદા ને અમને જુદા બેહાર્યા હતા. સાંભળો હવે મેરા અનુભવ, હું મારો એક્સપિરિયન્સ કહી રહ્યો છું. આ તમને તતડાવે, તમને સંભળાવે બધું, અને ત્યાર પછી આપે. આટલો પૈસો માગી આપે, જો કે ઉદારતાથી આપ્યો છે. તમારે માટે વાત નથી, આ મારા ચરોતરની વાત કરું છું. તમે તો બધા ખૂબ ડાયા છો, ખૂબ ભગવાનના ભક્તો છો. આ તો અમારી ત્યાંની વાત છે. પણ આ દિવાલ જે છે, ઇમારત જે છે આપણા પૂર્વજોની બાંધેલી, એની અંદર કોઈ ઈંટ ખસી ગઈ હોય, ક્યાંય ક્રેક પડી ગઈ હોય, ક્યાંય કોઈ છિદ્ર પડી ગયું હોય, તો એને બંધ કરવા માટે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાનું માધ્યમ લઈ અને રાધારમણ સ્વામી આ જબરજસ્ત પ્રયાસ કર્યો છે. એ તારીખ લેવા આવ્યા ને ત્યારે મેં કીધું, સ્વામી તમે ધોતિયું વળ દઈને પહેરો છો કે માથે કાથી બાંધો છો દોરી? તો કેમ? બધું કેમ? હું આ તો ધોતિયું છૂટી જેવી વાત છે. આ તો કથા કરવી એ તો બધું ધોતિયું છૂટી જાય, દોરી બાંધતા હો તો રે. પણ હવે મને ખ્યાલ આવ્યો કે આ તો વગર દોરીએ ધોતિયું પહેરી શકે એવા છે, પહેરી શકે એવા છે. એની સાથે ઘનશ્યામ મહારાજ છે.